હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સૌ પ્રથમ પહેલી વખત હું તમને એ કહું કે જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામનાએ. જીવનની અંદર ઘણા અંધકાર છે, હાલો આપણે બધા ભેગા થઈને અજવાળા કરી લઈએ. કેમ છો? મજામાં છો ને બધા? હું પણ મજામાં છું. બીજી વખત માતાજીના દર્શન કરાવી દઉં. માધવના અત્યારે નહીં, કેમ કે માધવને જો રેડી કરવાના છે અને વાગી ગયા છે 7:30 જેવું છે. ખૂબ જ અમદાવાદમાં આખી રાત વરસાદ આવ્યો હતો અને 1-2 લાઈન તો આ 2 લાઈન મારા રાજા રણછોડ માટે. આજે એનો બર્થડે છે ને, તો આપણે એની માટે કંઈક બોલવું તો પડે જ. તો 2 લાઈન મારા માધવ માટે. શિરે મુકુટને માથે મોર, મુરલીધરને માખણ ચોર. શિરે મુકુટ અને માથે મોર, મુરલીધરને માખણ ચોર. ગોકુળની ગલીઓનો જે લે મરોડ, મારો રાજા રણછોડ, મારો રાજા રણછોડ. આપ સૌને શ્રી કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ. તો એલચી ખાઈ દિવસની શરૂઆત કરી દીધી છે. તમને એમ થતું હશે કે મેં રાંધણ છઠનો અને સાતમનો વ્લોગ કેમ ન ઉતાર્યો. રાંધણ છઠનો ઉતાર્યો તો પણ મૂકો નથી, અને હું ખોટું નહીં બોલું. સાતમનો વ્લોગ જરીક એવો ઉતાર્યો તો પણ મને મન નહોતું. જિંદગીની પાટા ઉપરથી જે ગાડી હતી ને એ ઉતરી ગઈ હતી. બધાના જીવનમાં એવા સમય આવે છે, તો શાયદ મારા જીવનમાં એ આજ રાંધણ છઠ ને સાતમનો હશે. તો હજુ છે જ, પણ આપણે બધું ઇગ્નોર કરી અને આપણે કૃષ્ણનો કાનાનો જન્મદિવસ હતો એ થોડી એવી રીતે આપણે ગમે તે હોય, પણ ભગવાન સામે શું કરવા એવું કરવું જોઈએ. એટલે મારે મેં જે વિચાર્યું હતું એવી રીતે નહીં, પણ સાદાઈથી હું કૃષ્ણ જન્મોત્સવ કરીશ. પણ હા, કરીશ તો ખરી જ. એટલે બધું આજે ઇગ્નોર કરી અને પાછી પાટા ઉપર ચડાવી અને ગાડી ચાલુ કરી દીધી છે. એટલે સવારમાં ઉઠી ઘણું ખરું વિચાર્યું અને મેં કીધું ચલો ચાલુ કરી દઉં બ્લોગ. એટલે મેં બ્લોગ ચાલુ કર્યો અને જે હતું એ હકીકત મેં કહી દીધું કે આવી રીતે હતું. અત્યારે તો કંઈ નથી. ધ્રુવી નેન્સી સૂતા છે, ચેતને સૂતા છે. મેં ચા પાણી નાસ્તો કરી નાખ્યો છે, મુખવાસ ખાઈ લીધો છે અને હવે થોડું ઘણું ઘરનું કામ કરી મારે 1-2 રીલ્સ બનાવી છે. રસોઈ અને બધું કરી અને રીલ્સ બનાવીશ અને કૃષ્ણના જન્મની જે મારી તૈયારી છે એ બધી કરીશ. બસ આ છે આજે દિવસ. હું એમ કે આપણા માઇન્ડથી હું રાખીશ કે હું ખુશ છું, બેટર, ખુશ, બધું જ પાછળ મૂકી અને સામે જોઈશ અને આજનો દિવસ એન્જોય કરીશ. બસ 1-2 રીલ્સો ઉતારશું. પહેલાં હું ઘરનું બધું કામ બામ કરી લઉં, થોડીક રસોઈ બનાવી નાખું, પછી નેન્સીને ધ્રુવીને જગાડું. એના જે કામ બધા ભણવાના ને છે એ બધા એ કરશે. પછી જો બપોરમાં ટાઈમ મળશે તો અમે 3 રીલ્સ ઉતારશું, નકર હું એકલી રીલ્સ ઉતારીશ. બસ આ છે જીવનમાં. ખુશ રહો અને રહેવા દો. અત્યારે માણસને બીજાની ખુશી, બીજાની ભક્તિ, બીજાની શક્તિ કોઈનું દેખાતું નથી. દેખાતું એટલે કોકનું જોઈને આમ જલન જેવું થાય છે, દેખાતું નથી. એવું કંઈક છે. કાંઈ વાંધો નહીં. આપણે હું જાણું અને મારા ભગવાન જાણે કે આ લાઈફમાં હું કેવી રીતે આગળ વધું છું, કે કેવી રીતે મારું બધું કરી અને આગળ વધું છું. માણસને એ નથી જોઈ શકતા કોકની કામયાબી, કોકની. માણસ અંદરથી ગમે તેવું હોય ને તે ખુશ હોય ને તો માણસ એમ વિચારે છે કે આ ખુશ કેમ છે, પણ એને નથી ખબર પડતી સામેવાળા વ્યક્તિને કે એ બધું જાતું કરીને ખુશ છે. હસે હસે હસે. જ્યાં હસે છે ને
એમાં જ અટકે છે સામેવાળા. એમ નથી વિચારતા કે એ એની રીતે ખુશ છે ને, આગળ વધે છે ને. આવું કંઈક છે. હવે મને નહીં ખબર પડતી કે હું કેમ સમજાવું, પણ હું મારા મનને એમ સમજાવું છું કે જવા દો. જેવી જેની સોચ વિચાર, જેના મનમાં જેવું નથી કહેતા કમળો, જેને કમળો હોય એને પીળું દેખાય, એવી રીતે છે. કંઈ વાંધો નહીં, આપણે આપણી રીતે પાછો ધક્કો મારશું. એક વખત પાટા ઉપર તો ચડાવી દીધી છે, ધક્કો મારશું, હાલા રાખશે. તો આજના દિવસે આ બધું ઇગ્નોર કરી અને ખુશીની વાતો, અને ધ્રુવી બહુ જ ખુશ છે આજનો દિવસ માટે. ખુશ એમ કે આજે આપણે મમ્મી આમ કરશું આમ કરશું, પણ બિચારીને નહીં ખબર કે એવું કંઈ થશે જ નહીં. બિચારીને એવું કંઈ ખબર જ નથી કે એવું નહીં થાય. કાંઈ નહીં, આપણે એને સમજાવશું કેવી રીતે કરશું, કેવી રીતે નહીં. તો હા, રાંધણછટ હતી. કાલ પરમ દિવસે મેં શું બનાવ્યું હતું, બધું એ વ્લોગને બધું બનાવ્યું હતું, પણ હવે અપલોડ નથી કરવું કેમ કે આમાં બધું બહુ વધી જાય. તો મેં બનાવી હતી જીરાપુરી મેંદાની, શક્કરપારા બનાવ્યા હતા, પછી આપણે બીટના લાડુ આવે ને, બીટના લાડુ બનાવ્યા હતા, પછી આપણે ઓલી બેસનની પૂરી આવે, ફાફડા કહેવાય એને, એ બનાવ્યા હતા, ચેવડો બનાવ્યો હતો, પછી ઢેબરા બનાવ્યા હતા. અને હા, આમાં છે ને મને મારા પપ્પાને બહુ ભાવતા દાબડા કરીને એક ડીશ છે. એક તમે આમાં યુટ્યુબમાં સર્ચ મારશો ને એટલે તો એ દાબડામાં મારે દાબડા જેવું થઈ ગયું હતું. એટલે એ સ્પેશિયલ મારે આમ મારા પપ્પાને મારા મમ્મી બનાવતા જોયા હતા, પણ પછી મેં મમ્મીથી શીખાતા, પણ એને જેવું ટ્રીક કીધી હતી એ ટ્રીક મેં થોડીક ફોલો નહોતો કરીને એટલે ભજીયા બની ગયા. ભજીયા મારે બનાવવા પડ્યા. એટલે એનો કડક લોટ રાખવાનો, આથવાનો હોય, એને બદલે મેં થોડુંક દહીં વધારે નાખી દીધું હતું, એટલે થોડુંક ઢીલું થઈ ગયું હતું. એટલે દાબડા નહોતા બન્યું હતું, ઢોકળા બને. અને ઢોકળા મને નથી ફાવતા નથી, ફાવે છે પણ મને ઢોકળા નથી હતા. ઢોકળા ખાવ ને એટલે વોમિટ ચાલુ થઈ જાય છે, કાં ઝાડા ઉલટી થઈ જાય છે, સત્તા નથી. એટલે પછી મારે અનફોર્ચ્યુનેટલી ભજીયા બનાવવા પડ્યા. અને એ એટલા મસ્ત બન્યા હતા, તો વિચાર કરો દાબડા કેવા બન્યા. એટલે બહુ જ મસ્ત બન્યા હતા. જે અમારા નેન્સીએ ખાધા હતા, ધ્રુવીએ ખાધા, ચેતને નહોતા ખાધા. પછી આપણે પડોશમાં કેમ આપણે બધું બનાવ્યું હોય તો કંઈક આવ્યા હોય તો આપણે ચખાડીએ, એવી રીતે અમે આજુબાજુમાં ચખાડ્યા હતા. એ બધાને બહુ જ ભાવ્યા હતા. હાંડવો બનાવ્યો હોત ને તોય પણ હાલત, પણ છે ને કહું છું ને કે પાટા ઉપરથી ઉતરી હતી ગાડી, એની હિસાબે કંઈ થયું નહોતું. એટલે માઇન્ડમાં બધું આવતું હતું, પણ મને એમ થતું કે જેમ બને એમ ફટાફટ કરી અને બસ એન્ડ લાવી દઉં એમ. એટલે ભજીયા બનાવીને ખાય, એટલે બસ એવું હતું. એટલે પછી પાણીપુરીનું બધું કર્યું હતું. એટલે સાંજે અમે બટેકા ચણાને એવું બધું બાફી નાખ્યું હતું. પછી અમે સાંજે પાણીપુરી ભેળ ને એવું જ ખાધું હતું, દહીંપુરીનું. અને સવારે ઢેબરા ને દાબડા ને એવું. અને શી ખબર કેવા એટલા મસ્ત બન્યા હતા ને, તો ઢેબરા વધ્યા છે, દાબડા તો એ બપોરે જ પૂરા થઈ ગયા હતા. અને નેન્સી ધ્રુવ એમ કહેતા મમ્મી હજુ છે તો બનાવીને. તો મેં કીધું બટા મેં નથી એટલું બધું બનાવ્યા, ખાલી જોવા પૂરતા જ બનાવ્યા હતા. એનું બેટર એટલે મીન કાચું એનો લોટ ને એવું બધું પડ્યું છે. છોકરાઓ કહેશે ને તો બીજી વખત હું બનાવી દઈશ એમને. તો ચલો અત્યારે ફટાફટ હું બધું કામ કરી નાખું, કેમ કે આમાં છે ને બહુ વાંધો થઈ ગઈ છે. 2 દિવસની ભેગી થઈ ગઈ હોય ને એટલા માટે. એટલે બસ હવે કામ કરી લઉં, પછી આપણે તમતાને બપોરે પછી આપણે વાતું કરશું. અને જો એવું લાગશે ને તો આ વિડીયો મૂકી દઈશ, અને જે હું બધી પ્રિપરેશન જો કરીશ ને એનો વિડીયો વ્લોગ અલગથી ઉતારીશ. તો મળીએ બપોર પછી. તો વાગી ગયા છે 10 સાડા 10 જેવું થઈ ગયું છે. ધ્રુવી જાગી ગઈ છે. તો એક સાઈડ હું બેસી જાઉં એટલે છે ને, કેમ કે વરસાદનું વેધર છે ને એટલે એવું આવે છે. ધ્રુવી અહીંયા આપણે જય શ્રી કૃષ્ણ કરવાના છે.
જય શ્રી કૃષ્ણ જય ધ્રુવી. શ્રી કૃષ્ણ. કેમ છે તને? હારું. સારું છે એમ ને? તો એક સિક્રેટ વાત કરવાની છે. નહીં. હે? જો ધ્રુવીને તમે સ્માઇલ જોઈ, એક ખીડકી વધારે થઈ ગઈ છે, જોઈ? એ અહીંયા બે દાંત, અહીંયા નહીં. તો સિક્રેટ એ વાત નહોતી. સિક્રેટ એ જે ખીડકી થઈ ગઈ છે ને એ આપણા સબસ્ક્રાઈબ માટે સિક્રેટ હતું. પણ સબસ્ક્રાઈબને અને મને બેને ખબર છે કે એ તારી માટે સિક્રેટ છે. તો આપણે એ રિવીલ કરી નાખીએ. ધ્રુવી લેન્સ સાફ કરી નાખું પહેલાં મારા સ્ટાઇલમાં. ધુબી ના, બીજી. ધ્રુવી, આપણે જે વિચાર્યું હતું ને માધવ માટે બધું કરવાનું છે એ નથી કરવાનું. કેમ? એવું નથી કરવાનું. ના. એવું નથી કરવાનું. તું સમજ. હું નહીં સમજુ. સબસ્ક્રાઈબમાં મેં 2 વાત કરી લીધી. આપણે કરવાનું છે ધ્રુવી, પણ બધું માપમાં કરવાનું છે. ઓકે. હે હો ને? આપણે સેલિબ્રેશન કરશું પણ આપણી રીતે માપમાં કરશું. તો એને મસ્તી રખાઈ દેવાય. એવું કાંઈ નથી કરવાનું. કેમ? નો. તું સમજ. નો. તું સમજ. નો. મટકી રખા હે. આપણે નીચે જવાનું છે. કાનાને લઈને આપણે જે આપણે બધું વિચાર્યું હતું ને મટકી રાખશું ને આવી રીતે તૈયાર કરશું, કાનાને તૈયાર કરશું, પ્રસાદી ધરાવશું, પછી આપણે ઘર ડેકોરેટ કરવાનું હતું ને એ નહીં કરીએ. કરવાનું છે અને હું રાધા એ બધી વાત સાચી, પણ આપણે જે ડેકોરેટ આપણે જે વિચાર્યું હતું એવું ડેકોરેટ કરવાનું નથી. સાદું સિમ્પલ કરવાનું છે. આપણે ગયા વર્ષે મસ્ત કરશું. ઓલા જ્યારે નાનો કાનો હતો ત્યારે નહોતું કર્યું, હવે મોટો કાનો આવ્યો ત્યારે નહોતું કર્યું. ઓલા વર્ષે કેટલા ઓલા વર્ષે તો સમજ ને બેટા. એટલે મેં કંઈ પણ વાત ધ્રુવીને કરીને ધ્રુવી ચા નાસ્તો બધો કરી લીધો ને હું વાસણ ઘસતી હતી. વાસણ ઘસતા મેં કીધું લાય ધ્રુવી જોડે જે વાત આપણે લોકો વચ્ચે જે થઈ છે એ થઈ નથી, એટલે હું ધ્રુવીને કહી દઉં. ધ્રુવી તો ડાઈ છે, સમજદાર છે, એ સમજી જશે એની મમ્માની વાત. અને માધવને તૈયાર કરશું. આપણે બધા છે ને પંજરી બનાવી છે, ચોકલેટો છે, પ્રસાદ એના બધા બનાવશું. હું જ્યારે તૈયાર કરીશ ને કાનાને તો મમ્મી ત્યારે બ્લોગ બનાવશે અને ધ્રુવી તૈયાર કરશે. હા. હા, એટલે બધું થશે. પણ જ્યાં મેં બધું વિચાર્યું હતું એમ કે આખા ઘરને ડેકોરેટ કરવાનું, જે ભગવાનની જે જ્યાં સ્થાપના કરી છે બધું ડેકોરેટ સજાવવું અને એ બધું પ્રિપરેશન કરવું. મટકી ફોડવી, ધ્રુવીને કાનો બનાવવાનો હતો મટકી ફોડવા હાટુથી, એટલા માટે કાનો એને બનાવવાનો હતો મટકી ફોડવા માટે. હવે એ નથી કરવાનું. બસ એટલે બેન રિહાઈ ગયા છે એને આપણે મનાવી લેવું એવું બધું કરવાનું હતું. અને આપણે જન્મોત્સવ કેવું ઘરે બહાર આપણે કરતા હોય એવું બધું કરવાનું હતું, પણ આપણે એવું બધું કરવાનું છે નહીં. પણ આ દિલમાં તો એવી ખુશી તો રાખવાની જ છે ને એવી રીતે તો કરવાનું છે, પણ ડેકોરેટ નથી કરવાનું. ધ્રુવી, હો તું પલુડા પાડ કે બલુડા પાડ. માન બીજા પગલે હો કાના, હો કાના. જેટલો યશોદામાને કાનો કવરાવતો હતો ને એટલો જ મારી ધૂલી કવરાવે છે. હા, આમાં ભગવાને દીકરી કરીને આપી છે પણ દીપડી છે. तुम बिन कैसे मैं सब कुछ करूँ. તો ધ્રુવી પણ સમજશે વાત. તો તું નહીં સમજ મારી વાત તો કોણ સમજશે? તું વાત સમજ મારી. ધ્રુવી એમ કે છે
હાલો થોડોક સમય એની પાસે વાસણ મારે ઘસવાના યાર રહી ગયા છે. વાસણ ઘસતા ઘસતા એટલે તો મારો છે ને ફોન લપટી જતો હતો આથી, કેમ કે લિક્વિડથી આપણે વાસણ ઉટકતા હોય ને એટલા માટે. કાના સમજો જરા, કાના સમજો જરા, ऐसे तू ना रूठा कर, કાના સમજો જરા. મારો કાનો રીસાઈ ગયો છે, મારો માધવનું તો કાંઈ આવતું નથી. આ એવો છે હે ને. કઈ કામ આવે તો बावरे तुम ऐसे ना रूठो मेरे काना, काना समझो जरा, काना समझो जरा. તો મને એવું કંઈ ખબર નહીં પડતી કે એટલે ખબર તો વધી પડે છે. આ ગીત છે ને મારા માઇન્ડમાં એવું બધું ઘૂસી ગયું છે ને, આખરે 1.5 મહિનો ઉપર થઈ ગયો. આ ગીત હું ગાયા જ રાખું છું, તો ગમે તેની જોડે જોડી લઉં. એટલે ધ્રુવીને બહુ ગમે છે. અમે ગયા વર્ષે આની પર રીલ્સ ઉતારી હતી. ન જોયું હોય તો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ભાયાણી 911 એ મારી આઈડી છે, એમાં તમે જાજો. એમાં રીલ્સ છે મારી અને ધ્રુવીની, નેન્સીની. ધ્રુવી રાધા બની છે, હું યશોદામાં બની છું, અને નેન્સી કાનો બન્યો છે. કેટલી રીલ્સો ઉતારી છે. અત્યારે ફટાફટ મારે કેટલા કામ છે બતાવું. એ ખંચોળમાં કેટલા કામ છે. જો રસોઈ, પહેલાં તો રસોઈ બનાવવા, જો આવતા થઈ જાય. દેખાય છે તમને? નહીં દેખાય. જો દેખાય ખાડો પડી ગયો, મોબાઈલ પકડીએ ને તો આવું બધું થાય છે. દેખાય અહીંયા ટચની આંગળીએ તો કેવો ખાડો પડી ગયો. તો તમે લોકોને એક લાઈક નથી કરતા અને કહેતા નથી. ખાલી 2 કમેન્ટ આવી છે કે યલો કલરના કપડાં, અને 500 જે સબસ્ક્રાઈબરનું હવે 15 થી 20 સબસ્ક્રાઈબર થવાના હતા, એ ન કરી શક્યા તમે. હા ધ્રુવી, તારું ગરમ પાણી થઈ ગયું બેટા? હા ચાલો, હું છે ને ધીમું કરી નાખું છું. અમારે ધ્રુવીને માધવને બેયનું ગરમ પાણી થાય છે. નવરા કહેતા હશે કે આ લોકોને આળહુડા છે, એવો માધવ થઈ ગયો. પણ ના, ખરેખર એવું છે નહીં. અને આ 500 સબસ્ક્રાઈબર કરવાના હતા, એ પણ તમે લોકોએ કર્યા નથી. એટલા માટે કરી નાખજો બધા 500 સબસ્ક્રાઈબર્સ. હજુ આખો દિવસ છે. અને હા ચાલ નીકળ. માની ગયો. જો આખો કાનો પાણી પી ગયો. ચાલ હટ ખોટી. માધવને છે ને રાતે પાણી બાજુમાં મૂક્યું હોય સુવાટાણે ઢાંકીને, એટલે કે રાતે બિચારાને પાણી પીવું હોય તો, એટલે પાણી છે ને રોજ રાતે અમે મૂકીએ બાજુમાં. આપણને તરસ લાગે તો એને તરસ લાગે ને, એટલા માટે. કપડાં અહીંયા દેખાય છે એટલે તમે બધું ઇગ્નોર કરી નાખજો, કેમ કે વરસાદ છે ને એટલા માટે. હું શું કહેતી હતી? હા, જે હું કામ કરવા છું ફટાફટ કરીશ. મને એમ લાગે છે કે ખાલી વાતુંનો એક વ્લોગ મૂકી દઉં ને બીજો વ્લોગ હું મૂકીશ. મારે શું કામ કરવાનું છે. રસોઈ એવી તો બધાને કરવી જ પડે. ચેતન એમ કે તારે એકને થોડી કામ હોય, બધા બાયુને કામ જ હોય. તો હું ગણાવી નાખું છું. અત્યારે જો કપડાં વાસણ, રસોઈ અને નેન્સી કચરા પોતાની બધું કરશે. કાના માટે પંજરી બનાવવાની છે, માખણ બનાવવાનું છે, પછી અમારે ત્રણેયને રેડી થવાનું છે. અને કપડાં જે છે ને કાલ બધા હૂક્યા હોય ને એ બધા સંકેલવાના છે. અને જે અમે બધા શૂટ કરવાના છે ને એમાં જ 1.5-2 કલાક વયા જવાના છે. સોરી હો, વચ્ચે હેડકાર એવું બોલાઈ જતું હતું. હોડકાર આવે છે. આપ સુખની કરીને આવી ગઈ ઉડન ખોટોલામાં એમ કરી. એટલે એ બધું કરવાનું છે. અને હજુ 1-2 કામ અંદર પડશે. વરસાદ જોરદાર આવવા માંડ્યો છે. આમ હવે કપડાં લઈ શકતી નથી, કેમ કે નાખવા ક્યાં મારે, અને આમાં કપડાં દેખાય છે. તો એટલા કામ કરવાના છે. એ કેટલા વાગતા? 3 વાગતાની અંદર. એટલે વાગ્યા છે અત્યારે 11, 1, 2. કેમ કપડાં બાકી? મારા કપડાંને એવું તો ધોવાઈ ગયું છે. છોકરું મોડી ઉઠ્યું એટલે એના કપડાં, ચેતન મહાશય મોડા આવ્યા છે એના કપડાં, અને
હા અને હું દોઢી થઈને આ ચાદરું અત્યારે કાઢી મેં કીધું ચાદરું ને બધું ઝાપટ ઝૂપટ કર્યું બધું લૂછું એટલે એના જો હા મંદિર સાફ કરવાનું છે અને જે ભગવાનના બધા જ વાસણ છે ને એ બધા વાસણ ધોવાના છે ધોવાય અને એની અંદર પ્રસાદની બધું બનાવી રેડી કરીને અમારી રસોઈ બસોઈ બધું રેડી કરી એટલે આમાં ક્યાંય જો ચેતન ઉઠી જાય ને તો એને જમવાનું અમારા ઘરમાં છે ને મારે ને એને ડીલ થઈ છે કે બધું કામ તું વ્લોગ ઉતાર માધવને સાચવ ગમે તે કર દુકાન આવી અમારું જમવાનું રેડી હોવું જોઈએ જમવાનું ઓલવેઝ રેડી જ હોય છે બધું એટલા માટે જમવાનું એનું બધું પ્રિપરેશન તૈયાર હોવું જોઈએ એ એટલી વસ્તુમાં તે આમ 19-20 એને નથી આવતું એને મહાકાલ સ્વરૂપ થઈ જાય છે એટલે એનું પહેલાં હું રેડી કરીશ પછી માધવનું કે માધવ ઓલવેઝ મારામાં બધામાં એ રાજી જ છે એ એમ કહે છે કે તું પહેલાં બધું તારું કામ ઘરનું તારા ઘરના ને બધાને સાચીને પછી તું મારામાં બધી મારી વેદના સમજે છે એટલે એ તમારા માધવ કાના કનૈયા લડ્ડુ ગોપાલ ગોવિંદ જે પણ હોય તમારું બધું સમજતા હોય એટલે તમે એવું માનતા હોય ને કે હું માધવને કે આ લડ્ડુ ગોપાલને હું લાવું તો મારે બધું આ કામ રહી જાય ને હું એ લોકોને ટાઈમ ન દેશો એ વાત ખોટી છે એનું પણ થઈ શકે આનું થઈ શકે પણ આપણે થોડુંક એડજસ્ટ કરવું પડે હે ને ધ્રુવ એટલે મારે ધ્રુવીનો બહુ મોટો સાથ છે એટલે જે દી તે દી આડું અવડું થાય મારે અડાય એવું ન હોય એવું હોય ને તો મારો આનંદ ગોપાલ માધવ લડ્ડુ ગોપાલ આ બધું જ કરી નાખે અને હા એ રાધે ધ્રુવીને પહેલાં અત્યારે ધ્રુવી 9 વર્ષની થઈ ધ્રુવી 9 વર્ષની થઈ હું આ બધી વાર્તાલાપ કરવામાં રહીને ત્યાં નેન્સીબેને પહેલાં નાહી લીધું એના મગજમાં છે ને કંઈક હાલે છે ષડયંત્ર મેં લડ્ડુ ગોપાલને નવરાવાનું ને એનું પ્રિપરેશન તૈયાર કરવાનું છે ને એટલે એના મગજથી એ તૈયાર કરે છે કે આ ફેર માધવને મારે નવરાવું છે આમાં મારા ઘરમાં કલેશ થવાનો ધ્રુવીને નવરાવું છે અને નેન્સીને નવરાવું છે જો શું છે એ નેનું રહેવા દે તું 5 મિનિટ મારો વ્લોગ ઉતાર જો હવે ઘરમાં મોટું મહાયુદ્ધ ચાલુ થઈ જાય ઓલી કે હું કરીશ ઓલી કે આ કરીશ આમાં હું લટકું છું મારો ટાઈમ જ નથી આવતો કરવાનો એટલે હું ફટાફટ બધું સોર્ટ આઉટ કરી નાખું નેન્સી નાઈ ધ્રુવી નાઈ લે અને હું ફટાફટ મારું એક કામ છે ગલેરીનું ફટાફટ કરી અને પછી આગળ વ્લોગમાં મળીએ બાય તો ખાઈ પીને નવરા થઈ ગયા હતા મને એમ હતું કે રીલ્સ બિલ્સ બનાવીને 3 વાગ્યા અમે રેડી થઈ જશું પણ 3 નહીં 2 વાગ્યા છે 2 ને 10 ધ્રુવીનું મેકઅપ હવે શરૂ કરું છું આવી હતું ધ્રુવીની મહેંદી બતાવો અમારે 3ને મૂકવાની હતી પણ ધ્રુવીની એકને જ મૂકાણી છે કેમ કે આ સૂકવામાં વાર લાગે એમ છે અને બધું હારે થઈ ગયું છે એટલે ફટાફટ હવે ધ્રુવીનો મેકઅપ સ્ટાર્ટ કરી નાખું પછી બતાવું તમને